બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પર સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી માહિતી લઈએ. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કયા સ્ટોક્સ છે, કયા સેક્ટર્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાંદી. આજે હું 3 કાઉન્ટર્સ લાવી છું. શરૂઆત હું ડિવિઝ લેબથી કરીશ. ગઈકાલે જ આપણે જોયું કે સારું સેલિંગ પ્રેશર અહીંયા જોવા મળ્યું હતું અને હવે ખાસ કરીને મોર્ગન સ્ટેનલી તરફથી એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને $7,185 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે MSN જે છે તે 18 જુલાઈએ ખાસ કરીને યુએસમાં જેનરિક એન્સ્ટ્રોટોક નામની જે દવા છે તેને તેઓ લોન્ચ કરશે અને દવાને માટે ખાસ કરીને અગર ડિવિઝ લેબની વાત કરીએ છીએ તો તેના API કંપનીના FY25 સેલ્સના આશરે 15%નું યોગદાન આપે છે અને ઓવરઓલ યુએસના હિસ્સામાં લગભગ 50%નું તેઓ યોગદાન આપતા હતા. પરંતુ ખાસ કરીને નોવાર્ટિસે પહેલાં જ એટલે કે જુલાઈ 2025ના તેમને મધ્યમાં જ તેમને ડિક્લેરેશન આપ્યું હતું કે તેઓ તેમને એક અનુમાન આપ્યું હતું કે તેઓ યુએસમાં જેનરિક દવાની એન્ટ્રી કરશે અને ખાસ કરીને અહીંયા જે ખાસ કરીને MNCને જે મંજૂરી મળી હતી તેને કારણે કરીને ડિવિઝ લેબના કાઉન્ટર પર એક પ્રેશર જોવા મળ્યું હતું અને કરંટ યર 2025માં મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે યુએસમાં એન્ટ્રોસ્ટોર વેચાણમાં લગભગ 18% વાર્ષિક ધોરણે ઘટાડો પણ જોવાની તેઓ આશંકા રાખી રહ્યા છે. એટલે ઓવરઓલ ડિવિઝ લેબ માટે અત્યારે એક નેગેટિવ રિપોર્ટ કહી શકાય. ત્યારબાદ નજર કરશું ઓલા ઇલેક્ટ્રોનિક પર. ખાસ કરીને ગઈકાલેના રિઝલ્ટ આવ્યા અને કમેન્ટ્રી બાદ આ કાઉન્ટરમાં આપણે 15%ની તેજી જોવા મળી હતી. પરંતુ આજે 2 બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. પહેલા HSBC પર નજર કરશું. હોલ્ડ રેટિંગ છે, લક્ષ્યાંક વધારીને $49 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1માં ગ્રોસ માર્જિનમાં સુધારો આવ્યો છે તે ખૂબ જ એક સરપ્રાઇઝ કર્યા છે. સામે સેલ્સ બિઝનેસમાં પણ PLIનો ફાયદો નહીં મળવાના પણ સંકેતો તેમને લાગી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે અપેક્ષા કરતાં માર્જિન્સમાં એક સારો સુધારો આવવાની પણ તેઓ આવનારા સમયમાં આવી શકે છે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ખાસ કરીને HSBC તરફથી પોઝિટિવ રિપોર્ટ છે, પરંતુ કોટક અહીંયા વેચવાલીની સલાહ આપી રહ્યા છે ઓલા માટે. તેમને ટાર્ગેટ $30 પ્રતિ શેર કરી દીધા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને Q1માં ખોટ અનુમાનથી ઓછી આવી છે. ખર્ચમાં નિયંત્રણ પણ જોવા મળ્યું છે. વોલ્યુમ ઓફ સ્ટેકમાં પણ સુધારો જોવા મળ્યો છે. કંપનીના ગ્રોસ માર્જિન પણ અનુમાન કરતાં સારા રહ્યા છે. પરંતુ સૌથી વધુ એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ મૂક્યો છે. તેમનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રી ગ્રોથમાં ઘટાડો આવ્યો છે. કોમ્પિટિશન તીવ્ર વધી રહી છે, જેને કારણે કરીને આવનારા સમયમાં વોલ્યુમ ઓફ ટેકના અનુમાન કરતાં ઓછા થઈ શકે છે અને ચિંતા એક ખૂબ જ એક અગત્યની આ ચિંતાનો એક વિષય પણ બની શકે છે. આ કારણસર ઓલા માટે તેઓ એક નેગેટિવ રિપોર્ટ આપી રહ્યા છે. અને ત્રીજું છે કેમ્સ. અહીંયા મોતીલાલ ઓસવાલ તરફથી આપણને બાય રેટિંગ્સનો રિપોર્ટ જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને $5,000 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નોન મ્યુચ્યુઅલ ફંડ્સ બિઝનેસમાં આ કંપની વેગ પકડી રહી છે. એટલું છે મ્યુચ્યુઅલ ફંડ્સ AUM ગ્રોથમાં પણ સતત એક ગ્રોથ જોવા મળી રહ્યો છે. સાથે કંપનીનો SIP ઇન્ફ્લો અને M2Mમાં પણ કંપનીને એક મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને સેવિંગ પ્રોડક્ટ તરીકે મ્યુચ્યુઅલ ફંડમાં સતત કંપની ગ્રોથ કરી રહી છે, જે આવનારા સમયમાં પણ યથાવત રહી શકે છે. આ કારણથી એક પોઝિટિવ રિપોર્ટ્સ આપણને કેમ્સ માટે પણ આપણે જોઈ રહ્યા છીએ. એટલે ચાની 3 કાઉન્ટર્સ છે, ડિવિઝ લેબ, ઓલા અને ખાસ કરીને કેમ્સ. ત્રણે પર જ આજે ફોકસ રહેશે. જી, તો આ બધા